દેવગઢ બારિયા નગરપાલિકામાં કોર્ટનો ઐતિહાસિક ચુકાદો ધર્મેશ કલાલ ફરી પ્રમુખ પદે આવ્યા। અત્યારે 17/12/2025 બુધવારના રોજ સાંજે 4 કલાકે નગરપાલિકા પ્રમુખ પદે ધર્મેશ કલાલે ફરી પદાર્પણ કર્યું હતું। જોકે કહી શકાય કે અગાઉ જે ભાજપની બહુમતી થતાં ધર્મેશ કલાલ પ્રમુખ બન્યા હતા અને 7 માસના ટૂંકા ગાળા સમય દરમિયાનમાં જે ધર્મેશ કલાલ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર થતાં પ્રમુખ પદ છોડવું પડ્યું હતું। મ્યુનિસિપાલિટી એક્ટ મુજબ 1 વર્ષની અંદર કોઈપણ જાતની અવિશ્વાસની દરખાસ્ત લાવી શકાય નહીં, જેથી ફરીથી પૂર્વ પ્રમુખ ધર્મેશ કલાલ તરફે કોર્ટે ઐતિહાસિક નિર્ણય લીધો હતો। જિલ્લા મ્યુનિસિપલ ચૂંટણી અધિકારીએ કોર્ટના હુકમથી પૂર્વ પ્રમુખ ધર્મેશ કલાલને ફરી પ્રમુખ પદની અમલવારીનો હુકમ કર્યો હતો। પૂર્વ પ્રમુખ ધર્મેશ કલાલ ફરીથી વિધિવત રીતે પ્રમુખ પદનો પદભાર સંભાળ્યો હતો અને ધર્મેશ કલાલના સમર્થકો મોટી સંખ્યામાં નગરપાલિકા ખાતે ઉમટી પડી તેઓને શુભેચ્છાઓ પણ પાઠવી હતી। હાઈકોર્ટના ઓર્ડરથી નામદાર કોર્ટના ઓર્ડરથી ફરીથી જે પ્રમુખ પદે આવ્યા છે એ બાબતે શું? એ બાબતે તારીખ 17/10/2025 રોજ દેવગઢ બારિયા નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના ચાલુ પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત લાવી અને બળવાખોરો સાથે એ કરીને ચાલુ સરકારને પાડી દેવાનું જે થયું હતું તેના બાદ અમો દ્વારા કાયદાકીય લડાઈ અને હાઈકોર્ટમાં પડકારી હતી અને એ કાયદાકીય લડાઈમાં અમને સરકારે અમારી ફેવરમાં નામદાર કોર્ટે જજમેન્ટ આપ્યું છે કે 1 વર્ષ પહેલા તમે ચૂંટણી પ્રક્રિયા આવી અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી શકતા નથી અને એ બધી અરજીઓ જે ચૂંટણી પ્રક્રિયા જે પણ હતી રદ કરી અને યથાવત જે મૂળ પ્રમુખ છે એ અત્યારે હાલ ચાલુ। હાલ તમે જે અહીંયા પદભાર સંભાળ્યો છે એના ઓર્ડરથી તમારે હાલ જે વહીવટી તંત્ર સૌપ્રથમ જે આ ચાર્જ સંભાળ્યો છે એ નામદાર હાઈકોર્ટના ચુકાદાને અમલવારી કરાવી અને લીગલી જે પણ એનો પેપર વર્ક છે પૂર્ણ કરીને ચાર્જ મેં સંભાળ્યો છે। આવનાર દિવસમાં તમારી કેવી ગતિવિધિ રહેશે? આવનાર સમયમાં એ જ છે કે નગરપાલિકા પ્રમુખ એટલે નગરના પ્રથમ નાગરિક અને ગામના વિકાસ અને નાની મોટી જે પણ તકલીફ હોય એની ચિંતાનો વિષય સૌ પ્રથમ મારે અને મારી ટીમે કરવાનો હોય અને આ અમે એને વિકાસની આ જે અમારી જે ગાથા છે એને અમે આગળ વધારીશું અને ખૂબ સારા કામો કરીશું। અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી હતી એનો સમય પિરિયડ છે 1 વર્ષ પછીનો છે લાવી શકાય છે, તો આવનાર 1 વર્ષ પછી આ અવિશ્વાસની દરખાસ્ત આવશે કે કેમ એ બાબતે અત્યારે હાલ હું કશું એમાં કહી શકું તેમ નથી। પહેલે 1 વર્ષ પૂર્ણ થાય પછી જોઈએ છે શું થાય છે। ધર્મેશ કુમાર ભરતભાઈ કલાલ જે પૂર્વ પ્રમુખ હતા ધર્મેશ કલાલ એમના ઉપર અવિશ્વાસની દરખાસ્ત આવી હતી જે 17/10 રોજ પસાર થઈ હતી। એ અનુસંધાને ધર્મેશ કલાલ જે પૂર્વ પ્રમુખ હતા એ હાઈકોર્ટમાં ગયા હતા અને એના પછી 10/11 રોજ ઇલેક્શન પણ થયું હતું। એમાં નીલ સોની પત્રકાર જે છે એ પ્રમુખ તરીકે વરણી થઈ હતી। જે